शहर का आसमां और हुआ बड़ा नाशाद। હું તો તારા શહેરના આકાશમાંથી વિમાનમાં જતો હતો અને એકદમ મારું હૃદય ભરાઈ ગયું। તું મને યાદ આવી कि तेरे शहर का आसमां और हुआ बड़ा नाशाद, छम छम करती आ गई सजनी तेरी याद। भले ऊपर હતા પણ ક્યાંય કે એ તો વગર વિઝાએ આવી ગઈ। कैसे ईश्वर कैसे संभालोगे मुझे, बोलो तुम किताब। जूते तक मिलते नहीं जो रखे तेरे द्वार। તું મને શું સંભાળવાનો હતો? તારા બહાર ને બહાર મૂકેલા જૂતા તું મારા સંભાળી ના શકે। तो जूते तक मिलते नहीं जो रखे तेरे द्वार, कैसे संभालोगे मुझे, बोलो तुम किरदार। अब वो सालो कि कौन किसी का बावरी जूठा सब संसार। दुखी दुखी देखो कभी कैसे कि कौन किसी का बावरी जूठा सब संसार, बीच सड़क पर रुक गई मेरी मोटर कार। एक नानकड़ું અવસ્થા આપણે દુઃખ પડે આપણે મોટા મોટા ફિલોસોફીના વાક્યો બોલતા હોઈએ છીએ। ખરું એનું આ કે कौन किसी का बावरी जूठा सब संसार, बीच सड़क पर रुक गई मेरी मोटर कार। आ शेर सालो कि भोली भाली मत समझ मौत बड़ी शैतान। भोली भाली मत समझ मौत बड़ी शैतान, डाई डेंचर से नहीं बदलेगी तेरी पहचान। એને તો ખબર પડી જવાની છે ડાઈ કરે કે ડેન્ચર પહેરે એને ખબર છે કે આ પતી ગયો કહેવાય। તો ભોલી ભાલી મત સમझ मौत बड़ी शैतान, डाई डेंचर से नहीं बदलेगी पहचान। तो આ દુખાવો પણ અમે લોકો જ્યારે કવિતા લખતા હતા ને ત્યારે સોનેટનો એક સમય હતો। આજે જેમ નવો કવિ ગઝલ લખે એક જમાનામાં બધા સોનેટ લખે। આ સોનેટ સોનિયા પહેલા આવેલો ગુજરાતમાં પ્રકાર ઇટાલીથી અને લઈ આવેલા ઠાકોર બકા ઠાકોર હિન્દુસ્તાનમાં બકા ઠાકોર ગુજરાતીમાં અને માઇકલ મધુસૂદન એ બંગાળીમાં સોનેટ લઈ આવ્યા। પણ સોનેટની મજા એ કે સોનેટ ત્યાં બંગાળીમાં જે લખાયા એ બધા માત્રામેળ છંદમાં પ્યાર છંદમાં લખાયા। જ્યારે આપણા ત્યાં અહીંયા અક્ષરમેળ છંદોમાં શિખરણી ને પૃથ્વી ને મંદાક્રાંતા ને એવા બધા છંદોમાં લખાયા। પણ શું સોનેટ્સ ગુજરાતીમાં લખાયા સાહેબ? એક સોનેટની વાત કરું બધાનું જોજો। પત્ની પોતાના પતિને પત્ર લખે છે। બકા ઠાકોરનું સોનેટ છે। વાલા હાવા નિષેધીને તમને થાય જંખા તમારી। પહેલી પંક્તિમાં તો હંમેશા પત્ની એમ જ કહે ને કે હવે મને તમારી ઝંખના થાય। હવે એટલે શું? તો કોની તને ઝંખના હતી એમ પ્રશ્ન કરે ને। તો ઝંખના હતી આવનાર બાળકની ઝંખના હતી અને કહે કે હવે હું તને ખબર નથી કે મૃત્યુની છેક નજીક જઈ આવી। કારણ કે એ સમયમાં તો ક્યાં પ્રસૂતિ એટલે સુવાવડીનો એક પગ ખાટલામાં ને બીજો પગ સ્મશાનમાં એમ કહેવાતું। એવી ભયાનક હતી પરિસ્થિતિ। એ સમયની આ નાયિકા છે। તો કહે છે કે હું એવી જગ્યાએ જઈ આવી કે જ્યાં આગળથી હું બહાર આવી તેથી રહું શીશ નામી। એથી ઈશ્વરની પાસે માથું નમાવું છું કે હાશ ચલો હું આવી। પછી કહે છે કે હજુ ત્યાર તો ટેલિફોન નહીં, મોબાઈલ તો નહીં જ, ટેલિગ્રામ નહીં, કશું નહીં। એટલે જ્યારે કાગળ ઉડું પત્ર ઉતાવળા એવું લખાય ત્યારે જ કાગળ પહોંચે એવી એક પરિસ્થિતિ। તો આ છોકરી કાગળ લખે છે પોતાના વને કે શું આવ્યું છે બાળક। તો કહે કે જ્યાં તમે માથું મૂકતા અને પૂછતા કે અંદર સરોવર હશે નહીં, ત્યાં એ ખોળામાં આજે ગોરું ચૂસે અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો। ત્યાં આગળ એક
નાનકડું અમસ્તું હજુ જુઓ કહેતી નથી. માત્ર ટીવી વાળા નહીં, પત્નીઓ પણ ક્યારેક તકલીફો કરતી જ હોય છે કે સીધે સીધું ના કે કોઈ દિવસ. એટલે આમ કે ગોરું ચૂસે અખૂટ રસથી અંગૂઠો પદ્મ જેવો, વાલા આવી દૈત ઉચરો લોચને કોણ જેવો. આ કોણ જેવો કહ્યું ત્યારે ખબર પડી કે દીકરો જન્મ્યો છે. પછી વરરાજા એ જ લિખિત આપને એવું વાંચવા રહ્યા નહીં અને પેંડા વેચવા જતા રહ્યા. આ વધામણી કાવ્ય સોનેટ.